ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વની અંદર બાઇક કે સ્કૂટર પર જનાર લોકોને દોરી ગળાના ભાગે લાગી જતા તેઓ ઈજાગ્રસ્ત થતા હોય છે। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે પક્ષીઓને દોરીના કારણે ઈજા થતી હોય છે। પક્ષી બચાવ માટે કાર્ય કરતા યુવકોના બાઇકને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। 25 જેટલા બાઇકને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। પક્ષી બચાવવા માટે બાઇક લઈને જતા યુવકો દોરીથી ઈજાગ્રસ્ત ન થાય તે જરૂરી છે। આગામી દિવસોમાં સેવાકીય સંસ્થાના લોકોને પણ આ રીતે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવશે। રાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાનના ગ્રુપના મેમ્બરોને શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સેફ્ટી ગાર્ડ બાઇક પર લગાવી આપવામાં આવ્યા હતા। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વની અંદર બાઇક કે સ્કૂટર પર જનાર લોકોને દોરી ગળાના ભાગે ઈજાગ્રસ્ત થતી હોય છે। તો ઉત્તરાયણ પતંગનો મહોત્સવ પ્રતિવર્ષ આપણે જાન્યુઆરીની 14મી તારીખે ઉજવીએ છીએ અને એની મજા લૂંટીએ છીએ। ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે પક્ષીઓને દોરીના કારણે ઈજા થતી હોય છે તો કેટલાક પક્ષીઓના મોત પણ થતા હોય છે। ઈજાગ્રસ્ત થતા પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુનું કામ કરતા હોય છે। 25 સભ્યોની ટીમની આ ટીમ હોય છે તેઓને કોલ આવવાથી વારંવાર બાઇક પર મુસાફરી કરતા હોય છે તો દોરીથી તેમને નુકસાન ન થાય અને તેમનો જીવ બચે તે માટે ધાંગધ્રાના શંભુભાઈ દ્વારા તેઓના બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવે છે। રેસ્ક્યુ કરવા જતી વખતે તેઓને દોરીથી કોઈ નુકસાન ન થાય અને તેમનો જીવ બચી શકે તે હેતુથી એક જીવદયા પ્રેમી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું। હજી આગામી દિવસોમાં પણ આવી સેવાકીય સંસ્થાના સભ્યોને પણ આ સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવશે જ્યારે પક્ષી બચાવ અભિયાન ગ્રુપના સભ્યો પણ પોતાની સેફ્ટી રાખીને પણ આ સેવાકીય કાર્ય કરી શકે તે માટે પોતાના સ્કૂટર બાઇકમાં આ સેફ્ટી ગાર્ડ ખૂબ જ જરૂરી છે। મારું નામ મહેશ રાજગોર છે। અમે રાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન છેલ્લા 17 વર્ષથી ધાંગધ્રા શહેરમાં ઘાયલ પક્ષી બચાવનું કાર્ય કરી રહ્યા છીએ। ઉત્તરાયણની નિમિત્તે જે અમે ઘાયલ પક્ષીઓ લેવા અમારા રાઈસ ગ્રુપના સ્વયંસેવકો જઈ રહ્યા છીએ ત્યારે અમે ઇમરજન્સીમાં 108ની જેમ અમે ઘાયલ પક્ષીઓ લેવા જઈએ છીએ। આ સંદર્ભે અમારા ગળામાં કોઈ દોરી અચાનક ન આવી જાય, એમાં ગરુડની કંઈ નુકસાન ન થાય અમને એ માટે ધાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી દ્વારા અમારા રાઈસ ગ્રુપના સ્વયંસેવકોને બાઇક પર જે સેફ્ટી ગાર્ડ લગાવી આજે આપવામાં આવ્યા છે। આ એક સારું કાર્ય છે, અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેના હિસાબે અમે સરળતાથી અમે પક્ષીઓ લેવા જઈ શકીએ જેથી કરીને અમને પણ ગળામાં દોરી વાગે નહીં તેમજ અમે પક્ષીઓ બચાવવામાં સહભાગી થઈ બધા સાથે। મારું નામ શંભુભાઈ મિસ્ત્રી છે। આજરોજ મેં પક્ષી બચાવ અભિયાન એરાઈસ ગ્રુપ જે 17 વર્ષથી પક્ષીઓની સેવા કરે છે અને ઉત્તરાયણ પૂર્વ ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે તે લોકો જ્યારે ઉત્તરાયણમાં સ્કૂટર અને બાઇક લઈને જતા હોય ત્યારે તેમને જીવનું જોખમ થઈ જાય છે। તેને ભાગરૂપે મેં આજ તેમના સ્કૂટર પર સેફ્ટી ગાર્ડ લગાવી આપી જેથી કરીને તેઓ સુરક્ષિત રહી શકે અને ગામ લોકોને પણ હું કહું છું કે દરેક લોકો ઉત્તરાયણ પૂર્વ તમારા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ રખાવો અને સાવચેતી રાખો અને ઉત્તરાયણની મજા લો। અત્યાર સુધીમાં રાઈસ ગ્રુપના 25 મેમ્બરોને મેં સેફ્ટી ગાર્ડ લગાવી આપે છે અને આગામી દિવસોમાં પણ સેવાભાવી સંસ્થાઓ જે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય તેમને પણ 50થી વધારે લગાવવાની મારી આશા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।